Welcome again, friends. Today we are going to learn unit number 4. First, read the adjustment. This lesson is written by Gulzar. અહીંયા આગળ આ પાઠમાં રાઇટર પોતાના નાના અને નાનીની લાઈફ વિશે વાત કરે છે. એકબીજા સાથે અનહદ પ્રેમ કરતા હોવા છતાં એકબીજાની સાથે સતત એ ઝઘડ્યા કરતા હોય છે, નાની નાની બાબતોમાં ટકટક કર્યા કરતા હોય છે અને છેવટે નાની છે એ નાનાની પહેલાં મૃત્યુ પામે છે અને નાનાની જે લાઈફ છે એ ચેન્જ થઈ જાય છે અને એ પોતાનું બિહેવિયર નાની જેવું બનાવી દે છે અને બધી જે નાનીની આદતો હતી એ બધી નાનામાં આવી જાય છે અને પોતાની જાતને એ પોતે નાની છે એવું ફીલ કરવા લાગે છે. છેવટે સાયકોલોજિસ્ટને બતાવવામાં આવે છે અને નાનાનો ઈલાજ શક્ય નથી એટલે રાઇટરને એવું કહેવામાં આવે છે કે તમે પણ નાનાની સાથે એડજસ્ટમેન્ટ કરીને જીવો. તો મિત્રો, લાઈફ આખી માણસ એડજસ્ટ કરતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આખા જીવન દરમિયાન એડજસ્ટમેન્ટ જરૂરી છે એ આ પાઠ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. આપણે પાઠ ભણીએ છીએ. રીડ 1 ધ એડજસ્ટમેન્ટ રિટન બાય ગુલઝાર. સ્ટાર્ટ થાય છે. ઇટ વોઝ અ મિસ્ટેક not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. કહે છે કે ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. નોટ ટુ ટેક નાના, અવર ગ્રાન્ડફાધર, એટલે અમારા જે દાદા હતા જેને અમે નાના કહેતા હતા એમને અમે ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, અંતિમ યાત્રા, અમારી ગ્રાન્ડ મધર જે નાની હતી એમની અંતિમ યાત્રામાં અમે ન લઈ ગયા ને એ અમારી ભૂલ હતી. રાઇટર કહે છે, ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાનાના શબ્દો છે કે જ્યારે નાની મૃત્યુ પામ્યા ત્યારે એમને જોઈને નાના બોલ્યા કે ગો ટેક હર અવે, જાઓ એને લઈ જાઓ અહીંથી, અને કે એના કાનમાં કહેજો, વિસ્પર એટલે ધીમેથી કહેવું, આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ રસ્તામાં જ છું, નોટ ફાર બિહાઇન્ડ, બહુ દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું એને ઇન ધ બિયોન્ડ એટલે કે આ દુનિયાની પેલે પાર હું એને મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાની સ્પાયર ઓવર અવર શોલ્ડર. રાઇટર કહે છે કે વિથ હેવી હાર્ટ, ભારે હૃદય, વી હોઇસ્ટ એટલે અહીંયા આગળ ઉપાડવું, એ ફરકાવું થાય પણ અહીંયા આગળ ઉપાડવું એ અર્થમાં છે. અને નાની બાયર એટલે ઠાઠડી, અમે નાનીની ઠાઠડી અમારા શોલ્ડર પર ભારે હૈયે ઉપાડી. આઈ ટર્ન ઇટ ટુ લુક જસ્ટ વન્સ, અને હું એકવાર પાછળ જોયું, મેં ખાલી જોયું. એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, તો મેં નાનાને જોયા કે તે બાલ્કનીમાંથી પોતાના રૂમમાં પાછા જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને એમને બારણું ખેંચીને એમની પછી બંધ કરી દીધું. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી એટલે 50 વર્ષથી પણ વધુ સમય તેમણે નાની સાથે પસાર કર્યો હતો, તે નાની સાથે જીવ્યા હતા. સીન હર રેડિયન્ટ ફેસ, એનો ચમકતો ચહેરો એમને જોયો હતો. એવરી ડે ઓફ ધીસ યર્સ, આ વર્ષોમાં નાનીનો રેડિયન્ટ ફેસ એમને દરરોજ જોયો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. હી મસ્ટ હેવ બીન અબાઉટ 85, એમની લગભગ 85 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને છતાં પણ કંઈક ના કંઈક સમથિંગ ટુ ગ્રમ્બલ એટલે કમ્પ્લેન, ફરિયાદ કરવી. એવરીથિંગ નાની ડીડ, નાની કંઈ પણ કરતા ને એમાં એ શોધ્યા કરતા કંઈક ના કંઈક ફરિયાદ કરવાનું કે કેવી રીતે એની ખામી કાઢું એમાંથી. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર, એ એની સાથે કીપ ક્વિબલિંગ એટલે ટક કરવું, નાની નાની બાબતોમાં ઝઘડા કરતા. એઝ ઇફ દે વર ટુ people who had just married in the first flush of love and were still discovering each other. કે છે એવી બાબતોમાં ઝઘડા કરતા જાણે કે તેઓ બે પીપલ હોય કે જે હમણાં જ ન્યૂલી મેરિડ કપલ હોય અને એમનો ફર્સ્ટ ફ્લશ ઓફ લવ અને એમનો પહેલો જ આ પ્રેમ હોય અને એ એકબીજાની અંદર કંઈક ના કંઈક શોધ્યા કરતા. એટ ટાઈમ્સ અ પ્રેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. ઘણી વખતે તો આ એમના સુખદ ઝઘડાઓ જે હતા એ એમને લાંબુ સાયલેન્સ એટલે એકદમ ચૂપકીદી એકબીજાની પ્રત્યે ચૂપ થઈ જતા. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર, દિવસો સુધી એકબીજાની સાથે વાત કરવાનું બંધ કરી દેતા. વેન
વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન એટલે મધ્યસ્થી કરવી. જ્યારે અમે ટ્રાય કરતા મધ્યસ્થી કરવાનો, ઓલ નાના વુડ ક્વિપ, નાના ક્વિપ એટલે સ્પીક, નાના ફક્ત બોલતા, ઇટ હેપન્સ સન્સ, ઇટ હેપન્સ, આવું બને છે સન, આવું બને છે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર, કે એકબીજાની સાથે એડજસ્ટ થવામાં સમય લાગે. કે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, અમારા માટે આનંદની વાત હતી જ્યારે એમને વાત કરતા સાંભળી અને મજા આવતી અમને. કે મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ, રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો, રેબ્યુક. મધર હંમેશા અમને ઠપકો આપતી. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. યુ પીપલ પ્રોવોક હિમ, પ્રોવોક એટલે ઉશ્કેરવું, કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને મારી મધરે આ એમનો ગુસ્સો છે એ સહન કરવો પડે છે. હર મધર મીન્સ અવર નાની, મારી મમ્મીની મમ્મી એટલે અમારી નાની એમ. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉસ. વૂશ આઉટ, સરી પડવા, નાનીના દાંત વગરના મોઢામાંથી કેટલાક શબ્દો સરી પડતા. બી ગ્રેટફુલ, શું કહેતા એ કે બી ગ્રેટફુલ, કે આભાર માનો. ધેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન, મેં તમને આ 2 ગ્રાન્ડસન આપ્યા. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, હવે ભગવાનને ખાતર બંધ થઈ જાઓ. કે માય બ્રધર, રાઇટર કહે છે કે મારો ભાઈ, એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રિઝનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. કે મારો ભાઈ અને હું બંને ખૂબ જ નાના હતા, અસામાન્ય ઉંમર હતી અમારી, ત્યારે અમારા ફાધરે કે સેકન્ડ ટાઈમ મેરેજ કરી લીધી. એટલે રાઇટરના ફાધરે બીજી વાર લગ્ન કરે. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તે ઘણીવાર એરોગન્ટલી એટલે આમ અભિમાનમાં ત્યાંથી ઘરની અંદર એમની નવી પત્ની સાથે ફરતા. પરેડ કરવું મતલબ અહીં આગળ ફરતા એમ. મધર વોઝ હેલ્પલેસ, મારી મમ્મી છે, રાઇટર કહે છે કે એ હેલ્પલેસ હતી, નિસહાય હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ, એવું કંઈ જ નહોતું કે જે એને ન કર્યું હોય આ વિશે. બટ નાની ફાઉટ વિથ હર, પણ નાની તેની સાથે લડતા, એની સાથે ફાઇટ કરતા. એન્ડ સ્કૂપ્ડ ધ 2 ઓફ અસ ઇન ટુ હર આર્મ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અમને બંનેને એના હાથમાંથી જોટવી લીધા અને અમને નાની પોતાના ઘરે લઈને આવી ગયા. સેઇંગ યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. અને એને મારી મમ્મીને કહી દીધું કે તારે અહીં સડવું છે તો તું અહીં સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ ટ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. પરંતુ અહીંયા આગળ હું આ મારા 2 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એમને અહીંયા આગળ એમની સાવકી માતાની સાથે ગેટ થ્રેસ્ડ એટલે માર ખાવા માટે, ઠપકા ખાવા માટે, દાંટ ખાવા માટે અહીંયા આગળ હું રાખીશ નહીં. ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. કોઈ નાનાની વચ્ચે બોલી શકે તો તે નાની હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, તે નાનાને એમના ફેસ ઉપર કહી દેતા કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડે, કે જ્યારે હું મરીશ ને ત્યારે તમે રિગ્રેટ કરશો, મતલબ પશ્ચાતાપ કરશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન, તમે આ 2 બાળકોની માતાની સાથે વાત નથી કરતા ને. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તો તે લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સીટ બાય ઓલ યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, તમે કે તમારી જાતે બાલ્કનીમાં એકલા બેસી રહેશો. એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, તમે સૂર્યનો તડકો ખાતા બેઠા રહેશો અને ફક્ત તમારી સાથે તમારી પોતાની એકલતા જ હશે. નાના વુડ સે બેરલી ઓડિબલી, બેરલી એટલે ભાગ્યે જ, હાર્ડલી, નાના બોલતા પણ ભાગ્યે જ સંભળાય ને એવું. આઈ એમ ઓલ્ડર દેન યુ, યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ, હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. કે તું ફક્ત વેઇટ એન્ડ વોચ કર, કે આપણા બેમાં કોણ પહેલું જાય છે, તું કે હું તારા કરતાં ઓલ્ડર છું, મોટો છું. કે શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી જસ્ટ વોચ, હા તમે જોજો, કે જુઓ ખાલી. નાની પણ સામે એવું બોલતા. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને ખરેખર નાની એમના પહેલાં મૃત્યુ પામ્યા. નાના બીકમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, હવે નાના વધુ ચીડિયા સ્વભાવના બની ગયા, ઇરિટેબલ.
એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેઝર, જાણે કે તે કોઈ વેજર એટલે બેટ, શરત, જાણે કે કોઈ શરત હારી ગયા હોય. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, થોડા દિવસો સુધી તો એમને એમનો ગુસ્સો ખોરાક ઉપર કાઢ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, તે તેમની પ્લેટ પુશ અવે કરી દેતા અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, એને કહી દો કે મારે ખાવું નથી. મતલબ નાની હતા નહીં છતાં એવું કહેતા હતા કે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, નાના હંમેશા પોતાની જાતને ઇમ્પ્રિઝન્ડ એટલે કેદ કરી રાખવું, બેડરૂમમાં કેદ કરી રાખતા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ ટુ મેક ધ રૂમ લાઇવેબલ ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીસ બેડ. અમે વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગિંગ્સ, નાનીસ બિલોંગિંગ્સ મીન્સ નાનીની ચીજ વસ્તુઓ, થિંગ્સ ઓફ નાની, નાનીની કેટલીક વસ્તુઓ અમે રિમૂવ કરવા નક્કી કર્યું કે જેનાથી રૂમ છે એ લાઇવેબલ થઈ શકે નાના માટે. પણ નાનાએ અમને નાનીનો બેડ છે ને એ ત્યાંથી કાર્ટ અવે કરવું, મતલબ ખસેડવું, એ ત્યાંથી ખસેડવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ, એ એકદમ સૂકા, ઘેરા અને કર્કશ અવાજમાં બોલ્યા, લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ, એને ત્યાં રહેવા દો કે તેણી ક્યાં સૂશે કે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશ અવે ફોર ઇમર્સન, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ, જ્યારે અમે નાનીની એશ એટલે કે અસ્થિ, અહીંયા આગળ રાખ એ અર્થમાં છે, એને આપણે ઇમર્શન માટે એટલે અસ્થિ વિસર્જન માટે લઈ જતા હતા, તે દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં જ લોક કરી રાખી. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ, તો મેં નાનાને નાનીના બેડ ઉપર બેઠેલા જોયા. હી જસ્ટ ટચડ ધ અર્ન, અર્ન એટલે કુંભ, એ ફક્ત એ કુંભને, અસ્થિ કુંભને અડ્યા, ટચ કર્યું, એન્ડ સેડ ટેક હિમ અવે, તેમને લઈ જાઓ. જોજો તમે શબ્દો, ટેક હિમ અવે, તેમને લઈ જાઓ. હતા નાના, અસ્થિ નાનીની હતી, ટેક હર અવે આવવું જોઈએ, પણ નાના શું બોલ્યા, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, આખી જિંદગી તે મારી સાથે ઝઘડ્યા જ છે. ધ શિફ્ટ, શિફ્ટ એટલે બદલાવ, ચેન્જ, વોચ ગ્રેજ્યુઅલ, ગ્રેજ્યુઅલ એટલે સ્લો. આ જે શિફ્ટ હતો એટલે આ બદલાવ નાનાની અંદર આવી રહ્યો હતો, તે નાનીના કેરેક્ટરમાં જતા હતા, એ એકદમ ગ્રેજ્યુઅલ, સ્લો હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ, હીડ એટલે અટેન્શન, મેં વધારે ધ્યાન આપ્યું નહીં, ટુ ઇટ ધેટ ફર્સ્ટ ટાઈમ, એ પહેલા દિવસે વધુ ધ્યાન ન આપ્યું. બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, પણ પછી તે વધુને વધુ પુરાવારૂપ સાબિત થયો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ, હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. બીજા દિવસે મેં એમને પકડ્યા, નાનીની કપ સિરપ એ લઈ રહ્યા હતા, અને જે માપવાની પદ્ધતિ હતી ને, જે કેપફુલ એટલે ઢાંકણ ભરીને જે માપતા નાની, એવી એક્ઝેક્ટલી જે રીતે નાની માપતા હતા એ જ રીતે માપતા હતા. આઈ આસ્કડ હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, નાનાને મેં પૂછ્યું કે તમે શું કરો છો? તો નાના જવાબ આપે છે, વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, ધીસ ડેમ કપ જસ્ટ ડોન્ટ લેટ અપ, કે હું શું કરું તો ભાઈ કે આ જે ઉધરસ છે ને એ મારો પીછો જ નથી છોડતી, જતી જ નથી કે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝ, આ જે શબ્દો હતા ને એ એક્ઝેક્ટલી એવા જ હતા કે જે નાની યુઝ કરતી હતી. હી પોસ્ટ, એ અટક્યા. થ્રુ મી અ લુક એન્ડ સેડ, મારી તરફ નજર નાખી અને બોલ્યા, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ને કપ સિરપની, એટલે તું મને બીજી બોટલ લાવી આપજે. આઈ વોઝ લિટલ ટેકન અબેક, ટેકન અબેક એટલે સરપ્રાઇઝ, હું થોડો ચોંકી ગયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, મેં નાનાને ક્યારેય ઉધરસ ખાતા સાંભળ્યા નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, પરંતુ આ શોક તો કંઈ જ નહોતો જે તેમણે મને થોડા દિવસો પછી એક બીજો શોક આપ્યો. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ સલૂન, યુ નીડ અ હેરકટ. મેં નાનાને કીધું કે ચાલો નાના આપણે સલૂન પર જઈએ, તમારે હેરકટ કરાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ એટલે આગ્રહ કરો, મેં એમને આગ્રહ કર્યો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, કે જો તમે જવા ન ઈચ્છતા હો તો હું બાર્બરને હોમ, ઘરે બોલાવી લઉં.
He did not even bother to look at me this time. આ વખતે તો એમને મારી તરફ જોવાની પણ તસ્દી ન લીધી. He began to shake his head. ફક્ત ને ફક્ત શેક એટલે હલાવવું. તે તેમનું માથું હલાવવા લાગ્યા. No, no, he will kill me. તે મને મારી નાખશે. He does not like my hair cut short. તેણે મારા હેર શોર્ટ ગમતા નથી. He will never approve. તે મને ક્યારેય પરવાનગી નહીં આપે. His intonation was nasal, exactly like Nani's. એમનો ઇન્ટોનેશન એટલે ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન, વોઝ નેસલ એટલે નાકમાંથી બોલતા હતા, એક્ઝેક્ટલી લાઈક નાનીની જેમ બોલતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું હતું કે તે નાની છે બોલી રહ્યા છે. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. અને હું મૂવ બેક થોડો ચિંતિત થઈ ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે, અ સાયકિટ્રિસ્ટ. મારો એક મિત્ર હતો, સાયકિટ્રિસ્ટ હતો, જેનું નામ હતું ડૉક્ટર કેડી કામલે. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એને બોલાવી લીધો. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. કલાકો સુધી એને નાના સાથે વાતચીત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. ઘણી સમય નાના છે એ લગભગ ચૂપ જ રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેસ ક્વેરીઝ. ડૉક્ટર કામલેના જે ક્વેશ્ચન્સ હતા, મોટાભાગના ક્વેશ્ચનના એમને જવાબ આપ્યા નહીં. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. પરંતુ જ્યારે એમને જવાબ આપ્યા તો જ્યારે નાના નોર્મલી બોલતા હોય એવું જ બોલે, એમના પોતાના અવાજમાં. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. કેટલીક બાબતો પુરાવારૂપ પણ હતી. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન ડૉક્ટર કામલે આસ્કડ હિમ. એક ક્વેશ્ચનના જવાબ, ડૉક્ટર કામલે એક ક્વેશ્ચન પૂછ્યું, તેના જવાબમાં એ બોલ્યા, ધીસ ઓનલી શી કેન આન્સર. કે આનો જવાબ તો ફક્ત શી એટલે નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે આવશે ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામલે શોર્ટ બેક. ડૉક્ટર કામલે તરત જ પ્રશ્ન પૂછ્યો. ક્વેશ્ચન અગેન. ડૉક્ટર કામલે શોર્ટ બેક. વેર શી હેઝ ગોન. ક્યાં ગઈ છે તે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. અંતે એમના હોઠ થોડા બીડાયા. ઓહ, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર્સ અબાઉટ્સ. અરે યાર, એણે તો મને પણ એના વેર્સ અબાઉટ એ ક્યાં ગઈ છે કીધું જ નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામલે સેડ, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. હી ડઝ નોટ પરસીવ એટલે બિલીવ, તે માનવા તૈયાર નથી કે તમારા નાની ડેડ થયા છે. ડૉક્ટર કામલે લેખકને સમજાવે છે. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. નાના હવે ડબલ લાઈફ જીવવા લાગ્યા છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં જોઈએ તો નાના મોટા ભાગની લાઈફ નાનીની જીવે છે અને ઓછી લાઈફ એમની જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તે પોતાની જાતને નાની તરીકે વિચારવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ બને છે એ નાની સાથે બને છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એ નાની જ છે કે જે ખાય છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. એ નાની જ છે કે જેને તરસ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. આ એ જ છે કે જે પેઇન કરે છે, મતલબ જેને દર્દ થાય છે, નાની જ છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ફૂડ ધ મેડિસિન. અને એ મેડિસિન લે છે એ નાના જ. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન હર બિહાફ. એ તો ખાલી નાનીના બદલે એ ગોળી ગળે છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. હું આ ડૉક્ટરને ઘરે મૂકવા ગયો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો એ ડૉક્ટરે મને જણાવ્યું કે નાના પીડાય છે એક બીમારી છે, અને એ બીમારીનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ પ્રકારનો રોગ એમને થયો છે, જે આપણે ભૂલ ભૂલૈયા ફિલ્મમાં જોયો છે. મંજુલિકાની જે સ્ટોરી છે એ પેલામાં આવી જાય છે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર કહેવાય એને. ધ કન્ડિશન્સ વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ જે કન્ડિશન છે એ નહિવત સમજાય એવી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. આનો કોઈ ચોક્કસ ઇલાજ નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ. આપણે એમનું ધ્યાન રાખી રહ્યા છે. ડુ અવર બેસ્ટ. આપણે આપણું બેસ્ટ કરી રહ્યા છે. બટ એટ યોર નાનાસ એજ
ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, કે આ પ્રકારની રિકવરી છે ને એ લગભગ ઇમ્પોસિબલ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી, જ્યારે હું જતો હતો એમને મૂકીને નીકળ્યો, તેમણે મને પૂછ્યું ડૉક્ટરે કે ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની? તમને શું ફરક પડે કે તે પોતાની જાતને નાના સમજે કે પોતાની જાતને નાની તરીકે વિચારે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રેફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની? તમને શું ફરક પડે કે જો એ નાના બનીને રાયતું ખાય અને નાની બનીને રાયતું ખાવાની ના પાડે? તો તમને શું ફરક પડે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમની રીતે જે રીતે જીવવું એ રીતે જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું છે મોડા ઘરે પાછો ફર્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. અનબર્ડન એટલે ભાર મુક્ત થઈ ગયો હતો. એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. ડૉક્ટર કામ્બલે જે કંઈ કીધું ને તેના પછી મારી ચિંતા ઘણી ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. કે જે રીતે નાનાએ, મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટમેન્ટ કરી લીધું છે, આપણે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. આઈ રીચડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે એમને જગાડવા માટે મેં રૂમનું બારણું ખોલ્યું, એમના રૂમમાં ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં એમને નાનીના બેડ ઉપર સૂતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. એમને જગાડવા માટે મેં બ્લેન્કેટ લિફ્ટ કર્યું, ઊંચક્યું. આઈ વોઝ સ્ટન મતલબ સરપ્રાઇઝ. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. તો એ નાનીનો ધોતી એટલે ચણિયો એન્ડ બ્લાઉઝ એ પહેરીને સૂતા હતા. મતલબ કે ટોટલી એમનું જે બિહેવિયર હતું એ ચેન્જ થઈ ગયું હતું અને નાના પોતાની જાતને નાની જ માનવા લાગ્યા હતા. તો આવી એક લવ સ્ટોરી નાના અને નાનીની છે, રાઇટરે અહીં આગળ ખૂબ સારી રીતે વર્ણવી છે. આ પાઠ ઉપરથી આપણને શોર્ટ નોટ પૂછાય છે 2 અને એસે છે. 2 શોર્ટ નોટ પણ આની સાથે હું મૂકીશ અને એસે છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એ મોસ્ટ આઈએમપી છે, એ પણ આની સાથે મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.